હતું બેડ ન્યૂઝ જે છે એ કે તમારા ભાઈનું ઇન્સ્ટા એકાઉન્ટ થઈ ગયું છે બેન. તો શું કે મિત્રો, કેમ છે તમે? કેમ છે તમારી તબિયત? જય શ્રી રામ. મને આવી ગયા છે સવારનો નવો બ્લોગ લઈ લો. આજે સુરત દાદા નથી દેખાતા. હાલો, ટાઈમ થઈ ગયો સવારનો દુકાન વહેલા આવી. હાલો ડાયરેક્ટ દુકાને ગયા. તો ફાઇનલી દુકાને પહોંચી ગયા. બાકી આજનું મોસમ થોડુંક જોરદાર છે ભાઈ સાહેબ. આવું મોસમ હોય તો મોજ આવી રાખે યાર. જોરદારનું મોસમ છે ભાઈ. તો આજે આ સુરત દાદા દેખાણ આવો. હાલો તો ફાઇનલી હવે દુકાને પહોંચી ગયા. હવે કાંઈ હશે તો ફેરા થાય ને ડાયરેક્ટ ખાવા ટાણા દુકાને થઈ ગયા પાછા ઘર ભેગા જમવા ભાઈ. તો હવે તડકામાં હા મેં ભાઈ મહાદેવ ક્યારે જમી આવ્યા? વેલા જાવું પૂરી શાક લેવા મેલભાઈ. હાલો અત્યારે લઈ જવાનું બહાર દેવભાઈ ને. હાલો તો જાઈશી પૂરી શાક નહીં લેવા. ચાલો ડાયરેક્ટ ત્યાં જ ભેગા. હાલો ભાઈ પૂરી શાક નહીં લઈ લીધા જાય ઘરે. પણ સીટ થઈ ગઈ ફૂલ ગરમ. થોડીક વારમાં તો સીટ ગરમ થઈ ગઈ ફૂલ ભાઈ સાહેબ. હાલો ઘરે જઈ ભાવો કા ઘરે છે ખાઈ લે. ભૂખ લાગી સીટ થઈ ગઈ ફૂલ ગરમ. હાલો ડાયરેક્ટ ઘરે ભેગા. હાલો ટાઈમ થઈ ગયો જાય પાછા દુકાન પર. એમાં અત્યારે ટોપી ચશ્મા કાંઈ નથી લીધું કેમ કે તડકો નથી લાગતો. હજી એ તડકો નથી પણ વરસાદ જેવું થાય તો વરસાદ આવે એવું લાગશે. તો વરસાદ આવે ને પહેલાં ખાવા દુકાન જઈ આવી. તો એ દુકાન પહોંચી જાય. હાલો ડાયરેક્ટ દુકાને ભેગા થાય. દુકાને પહોંચી ગયા. હવે કાંઈ હશે તો ભેગા થઈને ડાયરેક્ટ જવા ટાઈમ. ભાઈ સાહેબ મોસમ અત્યારે ફૂલ વરસાદ જેવું છે. વાતાવરણ ફૂલ વરસાદ જેવું છે. નવી સ્ટાઇલ કેવી લાગે કોમેન્ટ કરી દેજો. વરસાદ જેવું વાતાવરણ પણ વરસાદ હજી આવ્યો નથી. હું તો ઝાપટું નાખી ગયો હજી આવ્યો નથી. હાલો તો હવે રાતે જવા ટાઈમ ભેગા લાગે. લો ભાઈ ફાઇનલી ટાઈમ થઈ ગયો તો ઘર ભેગા. ગાડી રાખી હતી આ વખતે અંદર. એક નહોતા થઈ ગયા. એક નહીં આમ તો બે છે. એક પાનું ઓલું જે ટીંગાડવાનું હોય એ તૂટી ગયું. હાલો તો હવે ઘરે જઈને બીજી એક બેડ ન્યૂઝ છે. બહુ વધારે બેડ ન્યૂઝ છે. હાલો એ ડાયરેક્ટ હવે ઘરે જઈને દઉં. હાલો ફાઇનલી ઘરે પહોંચી ગયા. હવે ખાઈ બાઈને પછી તમને ન્યૂઝ છે દઈશ કે શું કરે. હાલો હવે ખાઈ લે પછી ભેગા. તો ભાઈ જે બેડ ન્યૂઝ જે હતી એ તમને જે કહેવાનું હતું એ અત્યારે વાળને એને ઇગ્નોર મારી દો. કેમ કે એલોવેરા જે આવે એ લગાવ્યું છે મોટા ઉપર ને બાલ ઉપર. એટલે વાળ થોડાક હશે જેવા તો એને ઇગ્નોર મારો. એ બેકગ્રાઉન્ડ ઇગ્નોર મારજો. શું કરે. જે બેડ ન્યૂઝ છે એ છે કે તમારા ભાઈનું ઇન્સ્ટા એકાઉન્ટ થઈ ગયું છે હેક. શું કરે. આ ઇન્સ્ટા એકાઉન્ટ મારું હેક અથવા સ્કેમ અથવા ઇન્સ્ટાગ્રામ પર બેન કરી દીધું. આઈ ડોન્ટ નો શું થયું પણ મારું એકાઉન્ટ જે હતું એ મારામાં નથી ખુલતું. એનું રીઝન નથી સમજાતું. પણ મેં રિકવરી માટે ઘણી બધી ટ્રાય કરી બટ નોટ રિપ્લે ને કાંઈ ન થયું. તો હવે બીજું તો શું કર્યું. તો ન્યૂ એકાઉન્ટ બનાવ્યું છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. ફોલો કરી નાખજો ભાઈ સાહેબ. મારા પોસ્ટોની બધી પણ ડિલીટ થઈ ગઈ છે. તો જે મેં વળી નવી ચેનલ એકાઉન્ટ બનાવ્યું છે ઇન્સ્ટાગ્રામમાં એમાં જઈને ફોલો પણ કરી લેજો. ને હવેથી ન્યૂઝ જર્ની સ્ટાર્ટ પાછી ઇન્સ્ટાગ્રામમાં જ થશે. કેમ કે ઇન્સ્ટાગ્રામમાં જે જૂની જર્ની હતી જે કે મારી 2019-20 મારું એકાઉન્ટ છે. ઓલમોસ્ટ 4 વર્ષથી આ એકાઉન્ટનું. બટ એ સ્કેમ થઈ ગયું. શું થયું કાંઈ સમજાણું નહીં. બાકી ગરમી થઈ અત્યારે ફૂલ. વિડીયો શૂટ કરવા માટે અહીંયા પણ પંખો પણ નથી રૂમમાં. બટ ઇટ્સ ઓકે નો પ્રોબ્લેમ. તમારા માટે કુછ બી કંઈ બી. તો એ જ હતું બેડ ન્યૂઝ જે છે એ કે તમારા ભાઈનું ઇન્સ્ટા એકાઉન્ટ થઈ ગયું છે બેન. XYZ જે બી હોય શું કરીએ. તો હવે નવું એકાઉન્ટ બનાવી લીધું છે. તો એમાં જઈને ફોલો કરી લેજો. ને બાકી તો કાંઈ નહીં. આજના માટે આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ને હા ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરવાનું ન ભૂલતા. ફોલો કરીને જ આવજો.
ને બીજી જે નવી પોસ્ટો આવે એ અપડેટ જોતા રહેજો. બાકી મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ. મળી નેક્સ્ટ